जय श्री कृष्ण फ्रेंड्स, मारी चेनल में तमारुं स्वागत है। आज हूँ तमारा माटे बधाने खूब ज भावे तेवा सौराष्ट्रना प्रख्यात वणेला गाठिया अने तेनी साथे स्पेशियल चटणीनी रेसिपी शेर करीश। फ्रेंड्स, तमे आ रीतना गाठिया बनावशो तो तमारा गाठिया एकदम मस्त बनशे। तो विडियो छेक सुधी जरूर जोजो। तो चालू करीए आजनो विडियो। तो सौ प्रथम हूँ चटणी बनावीश अने एना माटे मैं एक मिक्सर जार लीधेलुं छे अने एमां थोड़ोक फुदीनो नाखीश, थोड़ाक धाणा नाखीश, एक नानो टुकड़ो आदूनो, 3 થી 4 मरचा, थोड़ाक पौवा नाखीश, 1 चमची खांड नाखीश, स्वाद अनुसार निमक नाखी देशुं, अर्धुं લીંબુ નીચવી देशुं, 3 થી 4 चमची दही नाखी देशुं। हवे आपणे आने मिक्सर जार में क्रश करी लेशुं। आ आपणी चटणी बनीने तैयार थई गई छे। तमे चटणीने स्वाद अनुसार खाटी, मीठी अने तीखी बनावी शको छो। तमने चटणीनी थिकनेस जाडी लागे तो तमे एमां थोड़ुं पाणी अथवा छाश नाखीने थोड़ी ढीली पण करी शको छो। फ्रेंड्स, मारी चेनल में नवा होय तो मारी चेनलने सब्सक्राइब करवानुं ना भूलता। हवे आपणे वणेला गाठियानो लोट बांधीशुं। एना माटे मैं અહીં 500 ग्राम चणानो लोट लीधेलो छे। आ रीतनो स्पेशियल वणेला गाठियानो लोट लेवानो छे अने आ लोट तमने गमे ते करियाणाना दुकाने मळी जशे। हवे आपणे लोटने चारी लेशुं अने 500 ग्राम चणाना लोटमां 200 ml तेल नाखी देशुं अने तेलने सरखी रीते मिक्स करी लेशुं। फ्रेंड्स, तमे लोटने आ रीतना मुठीमां लईने जोई शको छो के आपणुं मोर परफेक्ट छे। हवे आपणे 500 ग्राम गाठियाना लोटमां 5 ग्राम गाठियाना सोडा नाखीशुं। 1 चमची तीखानी भूकी नाखी देशुं। 1 चमची अजमा नाखी देशुं। स्वाद अनुसार निमक नाखी देशुं અને બધું સરખી રીતે મિક્સ કરી લેશું। અને હવે થોડું થોડું પાણી નાખતા જશું અને લોટ બાંધતા જશું। અને ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પાણી ધીમે ધીમે જ નાખતા જવાનું છે, એકદમ પાણી નાખવાનું નથી, એટલે તમારો લોટ એકદમ પરફેક્ટ બંધાશે। હવે આપણે લોટમાં આ રીતના થોડું થોડું તેલ નાખતા જશું અને લોટને મસળતા જશું। આપણે લોટને જેમ બને એમ વધારે મસળવાનો છે, જેનાથી આપણો લોટ એકદમ પરફેક્ટ બંધાશે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। આ રીતનો આપણે ફ્રેન્ડ્સ, તમને લોટ કઠણ લાગે તો એમાં થોડુંક પાણી નાખીને તમે લોટ ઢીલો પણ કરી શકો છો। હવે આપણે લોટને સાઈડમાં મૂકી દઈશું અને ગાજરનું સલાડ બનાવી લેશું। હવે આપણે એક ગાજર લેશું અને એને આ રીતના ખમણી લેશું। હવે આપણે આમાં થોડુંક લીંબુ નીચવીશું, સ્વાદ અનુસાર નિમક નાખી દઈશું અને થોડીક ચટણી નાખી દઈશું। હવે આપણે એમાં થોડીક ખાંડ નાખી દઈશું અને બધું સરખી રીતે મિક્સ કરી લઈશું અને આ આપણું સલાડ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે ગાંઠિયા બનાવીશું। એના માટે મેં અહીંયા રોટલી વણવાનો પાટલો લીધો છે। ફ્રેન્ડ્સ, તમે ખાસ ધ્યાન રાખજો હું ગાંઠિયા કઈ રીતના વણું છું। હવે આપણે પાટલા ઉપર થોડુંક તેલ લગાવી લઈશું અને હથેળીના આ ભાગ વડે પોલા હાથે આ રીતના ગાંઠિયા વણતા જશું। આ રીતની ગાંઠિયામાં આટી વળવી જોઈએ। આ રીતના તમે ગાંઠિયા વણશો તો તમારા ગાંઠિયા એકદમ મસ્ત બનશે। ફ્રેન્ડ્સ, મારા વિડીયો સારા લાગતા હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। આ આપણા ગાંઠિયા વણાઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એને તળી લેશું। ફ્રેન્ડ્સ, મેં અહીં તેલ ગરમ થવા મૂકી દીધું છે અને ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખવાનું છે આપણે કે ગાંઠિયા તળતી વખતે ગેસની આંચ ધીમી જ રાખવાની છે। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા કઈ રીતના તળાય છે। ફ્રેન્ડ્સ, હવે આપણે ગાંઠિયાને બીજી બાજુ ફેરવતા જશું અને તળતા જશું। આ આપણા ગાંઠિયા તળાઈને તૈયાર થઈ ગયા છે અને આપણે આને એક ડીશમાં કાઢી લેશું અને હવે આપણે મરચાં તળી લેશું। આ આપણા મરચાં તળાઈ ગયા છે અને એના ઉપર આપણે હવે થોડુંક નિમક લગાવી દઈશું। હવે આપણે ગાંઠિયામાં છાંટવાનો મસાલો તૈયાર કરી લઈશું। એના માટે મેં અહીંયા એક વાટકી લીધેલી છે, એમાં થોડુંક ચાટ મસાલો નાખ્યો છે અને થોડીક હિંગ નાખી દઈશું। હવે આપણે બંને મિક્સ કરી લઈશું અને ગાંઠિયા ઉપર મસાલો છાંટી દઈશું। આ આપણા સૌરાષ્ટ્રના પ્રખ્યાત વણેલા ગાંઠિયા બનીને તૈયાર થઈ ગયા છે। ફ્રેન્ડ્સ, તમે એક વખત જરૂર બનાવજો, તમારે બહાર ગરમા ગરમ ગાંઠિયા ખાવા જવાની જરૂર નહીં પડે। મારી મમ્મીનો વિડીયો સારો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।